અહીંયાથી તો રાજા બનીશ કરીને ગયો તો. નોકરની હેસિયત ન રાખીને એને તારી. હા બા, સાચી વાત છે તમારી. જો બા, ભૂલ થઈ ગઈ છે મારી, પણ બા મને એક મોકો આપો ને ભૂલ સુધારવાનો. હું એને ડિવોર્સ આપી દેવા માંગુ છું. મારે નથી રહેવું ત્યાં એ લોકોના ઘરમાં. સાચું કહું, આજકાલના જમાનામાં લોકોને ઘરડા માવતર નથી ગમતા. નડે છે, કચરાની પેટી કહે છે, પણ અક્કલ નથી એ લોકોને કે ઘરડા માવતર એની ઘરડી નજર અને એના ખૂબ મોટા અનુભવથી જે કહેતા હોય ને એ કંઈક વાતનો કસ કહેતા હોય, એનો રસ કહેતા હોય. પણ આજકાલના છોકરાઓને નથી ગમતા માવતર. કરતલી પડી ગઈ હોય છે ને ચામડી પર, એટલે નથી ગમતા. અને હવે તું જે જોરે ગયો તો ને એટલા જ જોરથી ફેંકાઈને તું પાછો અહીંયા આવ્યો. મને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો હતો. મેં તો મારા દિવસો પસાર કરી લીધા. તે શું મજા કરી લીધી? કયો હાકરનો લાડવો ખાઈને આવ્યો તું? કંઈ નહીં. અરે જે હતું ને એ બધું પણ ગુમાવીને આવ્યો છું. માનું છું કે પૈસા નહોતા આપણી પાસે, પણ એમ જે થાય, મારું સ્વમાન હતું આ ઘરમાં, મારી ઇજ્જત હતી. અરે મહેનતથી 2 પૈસા કમાતો હતો, પણ છતાંય એ પૈસા મારા પોતાના હતા ને એવો હક જમાવી શકતો હતો. અને બા ત્યાં તો મારું કહેવા માટે કંઈ નથી. એ કોઈ મને સમજી શકે એવા લોકો. અરે મારી પત્ની, બા મને તો એમ હતું કે લગ્ન થશે ને એટલે દામિની સુધરી જશે. આખરે ગમે એમ તોય પત્ની બનશે ને મારી. પણ નહીં બા, સુધરવાની બદલે એ તો વધારે પડતો હક જતાવવા લાગી. અરે પતિ નહીં, પણ પતિના નામે નોકરો કરી દ્યા હતા એ લોકોએ. હા, કદાચ મને લાગે છે કે નોકરની પણ હેસિયત નહોતી ત્યાં. એને માનથી બોલાવાય, પણ તને ત્યાં કોઈ માનથી નહીં બોલાવતું હોય. દેવાંગ, હું ઘરડી છું, નહીં ગમતી હોઉં તને. હું જે કહેતી હોઈશ એ નહીં ગમતું હોય, પણ એક વાત યાદ રાખજે. પૈસો, મોટર, ગાડી, બંગલા, ઐશ્વર્ય એ બધી સુવિધા છે, સુખ નહીં. સુખ તો એ છે કે જે જમીન ઉપર તમે પડો અને 5મી સેકન્ડે તમને મીઠી ઊંઘ આવી જાય. 3 દિવસનો ટાઢો રોટલો ખાવ છતાંય તમારા પેટમાં એ ટાઢક આપે, એને સુખ કહેવાય. સુવિધા ભલે નથી આપણી પાસે, પણ સુખ તો હતું, માન સન્માન હતું. પણ હવે તું બહુ મોડો છે. ઘર જમાઈ થઈને ગયો તો ને, હવે તો તારે એને નિભાવી જ પડે. અહીંયાથી મેં પણ ના પાડેલી, આપણા કુટુંબીઓએ ના પાડેલી, આપણા સમાજની પણ ના હતી. તું એકનો બે નહોતો થયો, કારણ કે રૂપિયાનો પટ્ટો તારી આંખ ઉપર બાંધેલો હતો. અને પેલીનું રૂપ, આ રૂપ અને રૂપિયો એ બંને દગો દે બેટા, દે દગો. એટલે હવે અહીંયા તારી કોઈ જગ્યા નથી. તું ત્યાં જ જા. આવું નહીં બોલો ને બા. જો માનું છું કે ભૂલ થઈ ગઈ છે મારાથી, પણ બા આખરે ચોરું કચોરું થાય, પણ માવતર કમાવતર થોડી થાય છે બા. ન થાય, પણ એ ત્યારે જ્યારે છોરું સાચા અર્થમાં કછોરું થયું હોય. પણ તું તો દીવો લઈને કૂવો પૂરવા ગયો તો. તને ખબર હતી કે સામે કૂવો છે, છતાંય તું પડવા ગયો તો. અને એક વસ્તુ યાદ રાખજે, એ સમયે તે મને ના પાડી હતી ને કે હું નહીં રાખું, તમે વૃદ્ધાશ્રમમાં જાઓ. આજે મારો સમય છે, હું તને કહું છું, હું તને અહીંયા નહીં રાખું. જા, જ્યાંથી આવ્યો ને ત્યાં જ પાછો જતો રહે. આવું નહીં કરો ને બા. હું ક્યાં જઈશ? મારું કોણ? ત્યારે મેં પણ આ જ કીધું તું કે તું મને એકલી મૂકીને જતો રહીશ તો મારું કોણ, મારા ઘડપણનું કોણ? જાઓ, જે કરવું હોય એ કરો. શોર્ટકટ, આમ રૂપિયા ઉડાડીશ.
તારી ઇજ્જત ઉડી ગઈ, રૂપિયા તો હાથમાં ન આવ્યા. બાપ એકવાર જવા દો ને, હવે પછી તમારી કોઈ વાત નહીં ટાળું. બસ મોડું થઈ ગયું છે. એક તો મારે મોડું થાય છે અને આ અશોકને વાત કરવા માટે બોલાવ્યા હતા પણ કઈ ઠેકાણા જ નથી કે ક્યાં છે એમ. હા હેતલ તે મને બોલાવ્યો. હા બોલાવ્યા, તમારી આરતી ઉતારવા માટે નથી બોલાવ્યા અહીંયા. જ્યારે હોય ત્યારે તું અપમાન જ શું કરતી? તો શું કરું? આરતી ઉતારું? શું કામ હતું બોલ? હમણાંથી આ તબેલાનો હિસાબ કેમ ઓછો આવે છે? મમ્મી મને કહેતા હતા. લે તબેલાનો હિસાબ એમાં હું શું કરું? કેમ હું શું કરું એટલે તમારી જવાબદારી છે. મમ્મીને દર મહિને 50,000 રૂપિયા આપવાની જવાબદારી લીધી છે ને તમે. એ વાત પેલા આવતા જ તે અમારે પૈસા. આ તમારા હાથમાં જ્યારથી વહીવટ આવ્યો છે ત્યારથી અમારું આખું સેટિંગ વિખાઈ ગયું છે. મારી વાત તો સાંભળ તું. એટલે આ ગાયું ઓછું દૂધ આપે, આ ભેંસું ઓછું દૂધ આપે, એમાં હું શું કરું? ખવડાવો પીવડાવો સારી રીતે સાચવો. સવારે 5 વાગ્યાનો તબેલે જાઉં તો છું. 4 વાગે ઉઠો. 5 વાગ્યાનો તબેલે જાઉં છું, 4 વાગે ઉઠીને તબેલા ભેગા થવાનું અને ત્યાં જઈને ગાયોની સેવા કરવાની. કેવી છો માણસ તબેલામાં રહી રહીને છે ને હું હાવ કંટાળી ગયો છું. તો મારો પ્રોબ્લેમ છે. હા તમને એમ હતું કે અહીંયા આવીશ તો હું તમને હોટ સીટમાં બેસાડીશ, એસીમાં રાખીશ. હે કામ તો કરવું જોઈએ ને અશોક? કામ ચોર શું બન્યા છો સાવ? તે સપના બધાય દેખાડ્યા હતા. તો સાચા જ છે ને? ક્યાં તમને કઈ ખોટ પડે છે? બસ એ મજાનું આ એક્ટિવા મળી ગઈ છે, સવારે 4 વાગે તબેલામાં જાઓ, 5 વાગે ઘરે આવતું રહેવું દૂધ લઈને. શું તકલીફ છે તમારે? તે બહુ ખોટું કર્યું મારી હારે. શું ખોટું કર્યું મેં? મને તો એમ હતું કે તું મને બહુ પ્રેમ કરશો. તો પ્રેમ કરું જ છું ને. હા તો પ્રેમ કરતા હોય તો આવી રીતે કામ ન આ તો કરાય. શું તમને 24 કલાક મારી નજરની સામે બેસાડીને રાખું? હા હું એમ નથી કહેતો, પણ કાંઈક સારું કામ અપાય. તો સારું તો છે અશોક, બહાર જાઓ ખબર પડે. જો મારી વાત સાંભળ, હવે છે ને તો આપણે છૂટું કરી નાખ્યું. હા તો કરી નાખીએ, મને કોઈ પ્રોબ્લેમ્સ નથી. વાંધો નહીં. મારી મમ્મીને મળી લો ને છૂટું કરવાના કેટલા પૈસા કહે છે એ પ્રમાણે આપી દો લે અને પણ આપણે છૂટા. છૂટા કરવાના થોડા કાંઈ પૈસા દેવા હોય. તો પડે ને અશોક, મેરેજ કર્યા છે. વાત. મારે છૂટું ક્યાં કરવું છે? છૂટું તમારે કરવું છે તો હું કહું એટલા પૈસા તમારે દેવા પડે ઓબ્વિયસલી. પૈસા થોડા મારી પાસે છે, મને અહીંયા તોડવી નાખ્યો હાવ. અને બીજી વાત એ કે તારી લીધે મેં મારા ભાઈને છોડી દીધો. અને શું કેવું તને? એ મારો પ્રોબ્લેમ્સ છે. હા તમે તમારા ભાઈને છોડ્યો એ તમારો પ્રોબ્લેમ્સ છે. તમારે અહીંયા રાજાશાહીમાં એશ કરવો હતો એટલા માટે તમે તમારા ભાઈની વાત ના માની. જો. એમાં હું તો શું કરું? મારી વાત સાંભળ, હું છે ને મારે છૂટું કરવું જ છે અને હું પૈસા નથી દેવાનો. જો તમારે છે ને છૂટું કરવાના પૈસા તો દેવા જ પડશે. પૈસા હોય તો આપું ને, મારી પાસે નથી પૈસા. ધીસ નોટ માય પ્રોબ્લેમ. તારો પ્રોબ્લેમ નથી એ તો મને ખબર છે, પણ તે મને એવા પ્રોબ્લેમમાં ફસાવી દીધો છે ને કે હવે હું હેરાન થઈ ગયો છું હાવ. એ જે હોય હશો 100 વાતની એક વાત કે તમારે છૂટું કરવું જ હોય ને તો હું અત્યારે જ છૂટું કરવા તૈયાર છું. જાઓ પૈસા લઈ આવો અને પૈસા આપી દો, આપણે છૂટા. તમે તમારી લાઈફમાં એશ કરો અને હું મારી લાઈફમાં એશ કરું. જો આ બધું તું જે કરશો ને હાવ ખોટું કહેવાય હો. આમ તે લગ્ન નહોતા કર્યા એ પહેલા તો તું કેવી રીતે વાત કરતી હા હતી. તો મારા મમ્મીએ અમને આજ શીખવાડ્યું છે કે અમારી પાસે પૈસા છે, બધું છે, એશો આરામ છે તો એશ જ કરીએ ને. તમારી જેવાની સેવા શું કરવા કરીએ ભાઈ? સેવાની વાત નથી, પણ હું પણ એક માણસ છું તો મારે પણ મારી જિંદગી જીવવાની હોય. હા તો હું બસ. મારા ભાઈ હારે રહેતો હોત ને તો હા તમારા ઘર કરતા હું વધારે ખુશ ના રહેત. તમારા ઘર કરતા તો અમારા ઘરે તમને સારું જમવાનું મળે છે. જમવાથી બધુંય સુખ નથી મળતું. ખાલી રોટલો ને છાશ ખાવીને તો એમાં પણ સુખ મળે છે, બાકી એમાં કઈ બધી મીઠાઈ ને બધી એની કઈ જરૂર નથી હોતી. લેક્ચર મારે નથી પણ સાંભળવું તમે તમારે. પૈસા વાળા છો ને એટલે તમને આ વાત નહીં સમજાય. જણાવશો? હા હા, તમે જમાઈ અને સસરાએ ભેગા થઈને અહીંયા અમને શું કામ બોલાવ્યા? અને મારા પપ્પાના જૂના ઘરે તમારે શું કામ હતું? હવે આ તારા પપ્પાનું જૂનું ઘર રહ્યું નથી. એટલે હા મારા મમ્મીનું છે, અમને ખબર છે. તમારા મમ્મીનું પણ નથી અને તમારા દાદાનું પણ નથી. આ ઘર હવે અમારા લોકોનું છે. શું બોલો છો? હું જે બોલું છું ને એ હોશ હવાસમાં બોલું છું. અને બીજી એક વાત કે તું આ બંને જમાઈ ઉપર ત્રાસ આપવાનું બંધ કરી દેતો.
અચ્છા, એટલે આ તબેલાવાળા પર અને આ મજૂરને લઈ જવા અને લાવવાવાળો, હા, આ લોકો પર ત્રાસ ગુજારું છું હું. હા, અરે આ લોકોને તો મેં કામે લગાડ્યા, બેકાર હતા બેવ જણ, બંનેવને કોઈ કામ જ નહોતું મળતું. આ બંનેવને મેં કામ ધંધો શીખવાડ્યો અને આ ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ થયેલો માણસ, જેની પાસે ડિગ્રી તો હતી પણ કામ ઝીરો હતું, છતાંય તને કામ આપ્યું ને ભાઈ. ભલે તારા કામથી એ લોકો કંટાળી ગયા છે. હવે એ લોકો છૂટું કરવાની વાત કરે છે. પપ્પા તમે શું કામ એ લોકો વતી વકાલત કરો છો? હા, એ લોકોને બોલવા દો ને. શું છે આ છૂટા કરવાની વાત? હા દેવા પપ્પા સાચી જ વાત છે પપ્પાની. અમે લોકો પપ્પાની વાત સાથે સહમત છીએ. અને આમ પણ આ પપ્પાએ તો એની જિંદગી કાઢી નાખી ગુલામીમાં. અમારી પાસે હજી આખી જિંદગી પડી છે. અમારે આવી રીતે ગુલામીમાં અમારું જીવન નથી કાઢવું. ગુલામી. ઓકે, હા, અને અમારે છે ને છૂટાછેડા લઈ લેવા તો પહેલા લગન પહેલા કરતા જ વિચાર કરવો હતો ને. એક લગન. મિનિટ. લગ્ન થયા જ નથી અમારી વચ્ચે. આ હકીકતમાં તમે લોકોએ છે ને ચીટિંગ કરી છે. અમને લોકોને વાતમાં ભોળવ્યા, અમને મોટા મોટા સપનાઓ બતાવ્યા અને પછી આ ઘરમાં લઈને આવ્યા. આ ઘરમાં લાવ્યા પછી કોઈ વેલ્યુ નથી અમારી, નોકર બનાવીને રાખ્યા છે. ચીટિંગ તમારા લોકો સાથે. અરે તમને લોકોને કામ ધંધો આપ્યો, સારા ઘરમાં રહેવાનું આપ્યું, અરે સારી રીતે મારી દીકરીઓ તમારી સાથે વર્તન કરે છે, છતાંય તમે એમ કહો છો કે તમારી સાથે ચીટિંગ. અરે ચીટિંગ તો અમારી સાથે થયું કહેવાય કે અમે એમ સમજતા હતા કે સરસ મજાના કામગૃહ જમાઈ લાવીશું, પણ અમને ક્યાં ખબર હતી કે એકદમ બેકાર વ્યક્તિઓ મળશે. મમ્મી આમાં ભૂલ આપણી જ છે ને. આ લોકોને એવું લાગે છે કે આપણે એમને ગુલામની જેમ રાખીએ છીએ. અરે અમે લગ્ન કરીને તમારા ઘરે આવ્યા હોત, આ તમે ઘરના કામ કરાવત, બધું કામ કરાવત, તો અમે તો એવું નહોતા કહેવાના કે ગુલામ બનાવીને લાવ્યા છો એમ. હા, તો તમને શાની ગુલામી લાગે છે? અને છૂટું કરવું છે ને કરી નાખો, બિંદાસ કરી નાખો. બરાબર. બરાબર. હા તો ડિવોર્સ પેપરના કાગળિયા તૈયાર કરાવી નાખીએ એટલે ડિવોર્સ આપી દે. હા, પણ એક શરત પર. એમાં શરત થોડી હોય. તમે મૂંગા રહેશો એટલું જ સારું છે. હા, અને તમે તો બધી ન શરત મંજૂર છે, તમે કહી દો. શું હા, ગભરાવ છો? બોલો ને. આમ તા પણ આખી જિંદગી ગુલામી કરવી. અરે આવા જમાઈ તને ક્યારેય મળશે નહીં. તું એક છૂટું મિનિટ! કરે છે તો દોઢ ડાયા બનતા. તમે આખી જિંદગી ચૂપચાપ ચપરાસીની જેમ કામ કર્યું છે ને, તો ચૂપચાપ રહેજો, વધારે પડતા દોઢ ડાયા નહીં બનતા. શરત સાંભળી લેજો પહેલા. મારી દીકરીઓ સાથે છૂટાછેડા લેવા છે ને તો બિંદાસ લઈ લો, પણ મારી એક શરત છે. બોલો શરત બોલો. મારી બંને દીકરીઓને પહેલા તમારે 2.5 કરોડ રૂપિયા આપવા પડશે. 2.5 કરોડ આ કેવી થોડા વાત વધારે કરો છો? કહેવાતા ને. હા મમ્મી, હવે આ જે કે નહીં જનરેશનમાં કેમ? પૈસા માટે દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. 2.5 પૈસાની ઓકાત નથી અને પાછા હોશિયારી છૂટાછેડા આપવાની ધમકીઓ આપો છો. હવે તમારા જેવા ચમરબંધુઓ બહુ જોયા. હો, નીકળો હવે. હા, ખબર પડી ગઈ? હા, તો તમે તબેલે જાઓ અને તમે મજૂર લેવા, જે તમારું કામ છે. અને ના થતું હોય તો 2.5 કરોડની વ્યવસ્થા કરો એટલે થાય વાર્તા પૂરી. એક મિનિટ રીચા, તને ખબર નહીં હોય ને તો તને એક વાત કહેવા માંગુ છું. અને હા જમાઈ, તમે પણ એની 2.5 કરોડની ડીલ મંજૂર કરી લો. અરે પપ્પા તમે અમે ક્યાંથી લાવીશું 2.5 કરોડ રૂપિયા પપ્પા? તો રીચા, આ જેટલી બી પ્રોપર્ટી છે ને, આ બધી પ્રોપર્ટી મેં મારા બંને જમાઈના નામે કરી દીધી છે ને કાગળ તૈયાર જ છે. શું બોલો છો તમે? અરે એ વેચીને તને અઢી તો શું, તને જોઈએ એટલા પૈસા લોકો આપી દેશે, પણ એ લોકોને શાંતિ થઈ જશે. અરે પ્રોપર્ટી મમ્મીના નામે છે, તમે આ લોકોના નામે કેવી રીતે કરવાના? અરે હા. બેટા તારી ભૂલ થાય છે. તારા દાદા એટલે કે મારા સસરાએ એ જમાનામાં એ પ્રોપર્ટી બધી મારા નામે કરી હતી અને એ જ પ્રોપર્ટી બધી મેં મારા જમાઈના નામે કરી દીધી. એ પણ સસરા સારા જ હતા અને હું પણ સસરો સારો જ છું અને બધી જમાઈના નામે મેં પ્રોપર્ટી કરી દીધી છે, એટલે તમારી પાસે હવે કાંઈ છે નહીં. મમ્મી તમે તો કહેતા હતા ને બધું તમારા નામે છે. હા મમ્મી, મમ્મી જવાબ આપો. મમ્મી જવાબ નહીં આપે. એના બાપુજીએ જે બધી પ્રોપર્ટી હતી ને એના ઉપર વિશ્વાસ નહીં હતો, એના જમાઈ ઉપર વિશ્વાસ હતો અને એ બધી પ્રોપર્ટી મારા નામ ઉપર જ કરી દીધી હતી અને એ બધી પ્રોપર્ટી મેં મારા જમાઈઓના નામે કરી દીધી. વાત ખતમ. માફ કરજો બાપા, અમારે આવી પ્રોપર્ટી જોઈતી નથી. આ બધું તો આ લોકોનું છે. અરે બેટા, એ રૂપિયા, એ ખુશી, એ બધી આ લોકોને મુબારક. પણ જમાઈ બેટા, તમે ચિંતા શું કામ કરો છો? એમાંથી એકાદ મિલકત વેચી દેજો અને બંને જણા 2.5 કરોડ રૂપિયા અમને આપી દો, ત્યાર પછી એ ઘણું બચશે તમારી પાસે. અરે તમને શાંતિ તો થઈ જશે ને? નહીં પપ્પા, અમારે એવા ચીટિંગ કરીને રૂપિયા નથી જોઈતા. માફ કરજો કે અમે એકવાર તો ભૂલ કરી છે આ લોકોની સાથે લગ્ન કરીને.
બીજી કોઈ ભૂલ કરવા નથી માંગતા. હા અને અમારા નામે છે ને બધી પ્રોપર્ટી, તો હવે જ્યાં સુધી છૂટાછેડા ન આપે ને ત્યાં સુધી અમે અમારા નામે જ રાખશું એ પ્રોપર્ટી. અમે એનું કાંઈ અમે લેવું નહીં. હા આ અમારો નિર્ણય છે બસ. પણ અમે રાજી ખુશીથી તમારા લોકો સાથે રહીએ તો હા આઈ મીન જેમ એક હસબન્ડ અને વાઈફ પ્રેમથી સમજીને એકબીજાની સાથે રેમ રહીએ તો રાજી ખુશીથી નહીં, આ લોકો જેમ કહે ને એમ જ તમારે કરવાનું, નહીં કે તમારી મમ્મી કઈ કહે તો જ. તે પણ આ લોકોની હા હોય તો, આ તો હું કહું છું. એ લોકોની ખુશીમાં જ અમારી ખુશી ગોતીએ તો થઈ શકશે ખરા? વાતો કરો છો. અત્યાર સુધી કોઈના ઉપર હુકમો ચલાવ્યા છે, પોતાના ધાર્યા કામ ન થયા તો ઘણીવાર નોકર અથવા તો ઘણા બધા હલકા હલકા શબ્દો પણ બોલ્યા છો. બની શકે કે તમારા માથે જો કોઈ નાનું સરખું કામ આવી જાય અને એ કામ ના કરી શકો તો? દેવાંગ, જૂની વાતોને જવા દો. આ તમે કહ્યું ને કે તમારે આ પ્રોપર્ટી પણ નથી જોતી, એમાં અમે બધું જ સમજી ગયા છીએ. અમને લોકોને માફ કરી દો. હા અશોક સોરી. ઠીક છે પપ્પા, અત્યાર સુધી આપણે 3 હતા, હવે આપણે 4 ને તમે એક 5 છીએ. મમ્મીનું પલડું હવે એક તરફ નમેલું છે. શું કરવું શું નહીં હવે એમના ઉપર રાખીએ. ના ના, મારે તો કેવું છે કે મારી દીકરીની ખુશીમાં જ મારી ખુશી, મારી દીકરીઓ જેમાં રાજી એમાં હું રાજી. હે ને? હા પણ જમાઈ, મેં તો તમારું સેટિંગ કરી દીધું, પણ થોડું તમે પણ મારું સેટિંગ કરી દેજો હવે. જુઓ ને પપ્પા, આ તબેલો અને મજૂર વાળું જે કામ છે એ બધા કામનું હેન્ડલિંગ તમને સોંપ્યું. તમારે કોને સોંપવું એ તમારા હાથમાં છે. એવું છે તો આ બધો કારભાર હવે હું સંભાળી લઉં છું. હા તો તમે હવે કાલથી સમજી ગઈ સમજી ગઈ. હા, સમજી ગઈ. હા તો મને બોલવાનું સારું નહીં લાગે ને, ક્યારેક કોઈ કામ કર્યું નથી ને એટલા માટે.